વડનગર વિસ્તાર ઠાકોર સમાજના મંત્રી તરીકે વડનગર એ દેશ અને દુનિયાની અંદર વડનગરનું નામ ગુંજતું છે। એ માત્ર ને માત્ર જો ગુંજતું હોય તો માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કારણે। પણ મારે એક સમાજના મંત્રી તરીકે દુઃખ સાથે કહેવું છે કે આ વડનગર વિસ્તારની અંદર મારો સમાજ પહેલા અશિક્ષિત હતો, અણસમજુ હતો, પણ આજે ખૂબ શિક્ષિત છે, ખૂબ વેપાર સાથે, નોકરી સાથે પણ સંકળાયેલો છે। આ વિસ્તારની અંદર યુવાનો ને ખોટી રીતે વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની પોલીસ હોય કે પોલીસના નામે લોકો બની બેઠેલા લોકો આ વિસ્તારના યુવાનોને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે, પરેશાન કરી રહ્યા છે। રોડ રસ્તા ઉપર ગમે ત્યારે પોતાની ગાડી પણ લઈ લે છે, બાઇક પણ લઈ લે છે, મોબાઈલ પણ લઈ લે છે। એવી પરિસ્થિતિ વડનગરના યુવાનોની બની છે। ગુનેગાર હોય એને સજા થાય એની સાથે અમે છીએ, પણ દરેક યુવાનની ખાતરીપૂર્વક જો તપાસ થાય કરે છે જે પોલીસ અને જે વડનગર ખાતે આ જે બનાવો બની રહ્યા છે, બહારની ટીમો આવે છે, કોઈ બનાવટી ટીમો આવે છે અને પોલીસ દ્વારા મહેસાણાની ગુનેગારોને તમે હેરાન કરો, પરેશાન કરો, પકડી જાઓ એની સાથે સમાજ છે। પણ જે નથી ગુનેગાર એવા લોકોને જ્યારે આ તંત્ર હેરાન કરે છે ત્યારે ખરેખર મને દુઃખ થાય છે કે આ મોદી સાહેબના વડાપ્રધાનના જે ગામની અંદર ક્યાં સુધી લોકો ભય નીચે જીવી રહેશે। એટલા તંત્રને હું કહેવા માગું છું કે ફરી અમારે કોઈ આવેદનપત્ર વડનગર ખાતેથી ન આપવું પડે, વડનગર બંધ ન રાખવું પડે, એના માટે આ તંત્રનું હું એક મંત્રી તરીકે અપીલ કરું છું। લાગતા વળગતા જે કોઈ અધિકારીઓ હોય ગૃહ વિભાગના એમને પણ હું એક વિનંતી કરું છું કે વડનગરની અંદર કોઈ ઠાકોર સમાજના યુવાનને ખોટી રીતે હેરાન કરવામાં ન આવે એવી આપ સર્વેને વિનંતી।